હેલો સુરેન્દ્રનગર, કેમ છો? હું છું ગૌરાંગ, તમારી સાથે આજે ડિયર જિંદગીમાં એક નવા સેશન સાથે. હેવ એ નાઇસ ડે બ્રો. સ્વાવિદ્યા યા વિમુક્તએ ધોરણ 10 અને ધોરણ 12માં દરેક વિષયનું આયોજન સ્પષ્ટ રૂપે અત્યારથી એડવાન્સમાં કરી લેવું જોઈએ. ધોરણ 10 અને ધોરણ 12માં સ્ટડી માટે સ્માર્ટ બનો. ટાઈમ ટેબલ બનાવી માત્ર ને માત્ર અસાઇનમેન્ટના આધારે તેમાં જ ફોકસ કરો. મિત્રો, આપણો આજનો વિડીયો તમે ભૂલ્યા વગર તમારા દરેક મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં મોકલી દેશો કે જેથી આપણા નાના ભાઈ બહેન તમારી જેમ એડવાન્સમાં દરેક વિષયનું વાંચન, લેખન, ગણન ઘરે કરી શકે. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12માં A1 ગ્રેડ લાવવા માટે ખોટી રીતે સમયને બરબાદ ન કરો. પ્રોપર પ્લાનિંગ સાથે દિવસની શરૂઆત કરો. સમયના મૂલ્યને સમજો. તારીખ્યામાંથી દરરોજ એક દિવસ ઓછો થાય છે. સમયની સાથે 24 કલાકનો દિવસ મિત્રો ઝડપથી પસાર થઈ રહ્યો છે. મિત્રો, હાલમાં શાળાએથી ઘરે આવીને ટાઈમપાસ કર્યા વગર દરેક વિષયના પાઠને બે વાર અસાઇનમેન્ટના આધારે અને પાઠના ગુણભાર એટલે કે વેઇટેજ પ્રમાણે પૂરા કરી લેવા જોઈએ. રીડિંગ હંમેશા વાર્તા રૂપે કરવાની ટેવ પાડો. દરેક પ્રશ્નને જ્યારે મિત્રો વાંચવા બેસો ત્યારે હંમેશા હું કહું છું એ પ્રમાણે વાર્તા રૂપે જ વાંચો. રિવિઝન ઉપર વધારે ધ્યાન આપો. રીડિંગ અને રિવિઝન કર્યા પછી પણ ઘણા બધા મિત્રોની કહેવું છે કે સર અમને પ્રશ્નો યાદ નથી રહેતા. તો એ જ પ્રશ્નોને મિત્રો રીડિંગ અને રિવિઝન કર્યા પછી રીટ્રાય કરો. રીટ્રાય કરવાથી દરેક પ્રશ્નો અસાઇનમેન્ટના આધારે સરળતાથી યાદ રહેશે. સ્કિલ પ્રોગ્રામિંગનો હંમેશા વાંચવામાં ભૂલ્યા વગર ઉપયોગ કરો. શાળા કોલેજના સમય સિવાય હવે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની થતી નથી. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવો. હંમેશા પોઝિટિવ રહો. અને હું કહું છું એ પ્રમાણે હોશિયાર વિદ્યાર્થી, વિનર વિદ્યાર્થી હંમેશા 24 કલાકની અંદર એક પ્રોપર પ્લાનિંગ સાથે ખૂબ જ સરસ રીતે પોતાનું વર્કઆઉટ કરતો હોય છે. તો તમે પોતે હંમેશા દરેક વિષયનું આઉટપુટ લેવા માટે અને દરેક વિષયના ક્વેશ્ચનને એક સરળતાથી હંમેશા યાદ રાખવા માટે એક ટોપર અને જીનિયરી સ્ટુડન્ટની જેમ પ્રોપર પ્લાનિંગ સાથે દરરોજનું 24 કલાકનું શાળા અને કોલેજ પછીનું આયોજન શરૂ કરી દો કે જેથી કરીને હજી તમારી પાસે જે ટાઈમ છે એ ટાઈમની અંદર તમે એડવાન્સની અંદર ટોપર સ્ટુડન્ટની જેમ એક જુનિયરી સ્ટુડન્ટની જેમ તમારા વિષયને ખૂબ જ સરળતાથી અને ઝડપથી પૂરા કરી શકો. એટલા માટે જ હું અવારનવાર કહું છું એ પ્રમાણે કે ફળે છે ઇબાદતને ખુદા મળે છે. ફળે છે ઇબાદતને ખુદા મળે છે. મિત્રને નિહાળીને ઉર્જા મળે છે. મિત્રને નિહાળીને ઉર્જા મળે છે. ખસું છું મિત્ર જ્યારે સતત ખુદમાંથી. ખસું છું મિત્ર જ્યારે હું સતત ખુદમાંથી. મિત્ર તારા હૃદયમાં મને જગ્યા મળે છે. મિત્ર તારા હૃદયમાં મને જગ્યા મળે છે. મિત્રો, હોશિયાર વિદ્યાર્થીની જેમ હંમેશા 24 કલાકની અંદર પ્રોપર પ્લાનિંગ સાથે જે કાંઈ કરો તે હંમેશા બેસ્ટ કરો. હેવ એ નાઇસ ડે. બાય.